જય શ્રી ગણેશ. નમસ્કાર મિત્રો, આજે આપણે જઈશું શ્રી સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદની મુલાકાતે અને કરીશું શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન. તેમજ હું તમને જણાવીશ કે આ મંદિરમાં અન્ય બીજા કેટલા દર્શનીય મંદિર છે, તેમજ લોકોમાં આ મંદિર વિશે કેવી માન્યતા છે અને ગણપતિ દાદા ભક્તોની કેવી કેવી મનોકામના પૂર્ણ કરે છે એ તમામ વિશે આજે જાણીશું. આ શ્રી સિદ્ધિવિનાયક મંદિર અમદાવાદથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલ છે, જે ખેડા જિલ્લાના મહેમદાવાદ નજીક પસાર થતી વાત્રક નદીના કિનારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મિત્રો, માત્ર 45 મિનિટમાં હવે આપણે પહોંચી ચૂક્યા છીએ શ્રી સિદ્ધિવિનાયક મંદિર. મંદિર પરિસરની આગળ જ ખૂબ વિશાળ પાર્કિંગ આવેલ છે, જ્યાં ઘણી બધી ગાડીઓ એક સાથે પાર્ક કરવાની ખૂબ જ સુવિધાજનક એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ જોઈને તમને અંદાજ આવી જશે કે આજે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શને આવ્યા છે. તો ચાલો મિત્રો, આપણે પણ પહોંચી જઈએ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શને. અહીં સિનિયર સિટીઝન પાસ તેમજ વીઆઈપી દર્શન પાસની પણ સુવિધા છે, જેના દ્વારા ઇલેક્ટ્રિકલ વ્હીકલ તેમજ લિફ્ટથી દાદાના દર્શને ભક્તો જઈ શકે છે. અહીં તમને દાદાને ચડાવવા માટે પ્રસાદ તેમજ ફૂલ મળી જશે. મંદિર પરિસરમાં પ્રવેશ કરતાં જ તમને પૂર્ણ સ્વરૂપે ગણેશજીના દર્શન થશે અને એવું લાગશે કે જાણે કોઈ પૂરા પર્વતને કોતરીને ગણેશજીની મૂર્તિ બનાવી હોય. મિત્રો, કહેવામાં આવે છે કે આ મંદિર ભારતનું સૌથી મોટામાં મોટું શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન છે. મિત્રો, આ મંદિર બનાવવામાં 3 વર્ષનો સમય લાગ્યો હતો. તેમજ આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર પૂર્ણ રીતે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની ઊંચાઈ 73 ફૂટ છે, 120 ફૂટ એની લંબાઈ છે અને 80 ફૂટની પહોળાઈમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર આગળ સુંદર અને વિશાળ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. મિત્રો, અહીં દર મંગળવાર તેમજ ચોથના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે અને ગણપતિ દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે.
મંદિરની અંદર આ મંદિરના પ્રેરણા મૂર્તિ એવા પૂજ્ય શ્રી ડાઈબાની પ્રતિમા આ મંદિરમાં મૂકવામાં આવી છે. મંદિરની સીડીઓ ચડતા તમને એવું લાગશે કે જાણે આપણે કોઈ ગુફામાં પ્રવેશ કર્યો હોય. આ મંદિરમાં કુલ 4 માળ છે, જેમાં ચોથા માળે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. મુંબઈના સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરથી એક જ્યોત આપવામાં આવી હતી. જે જ્યોત અહીં શ્રી ગણપતિ દાદાની મૂર્તિ સામે તેની સ્થાપના કરવામાં આવી છે. દર્શન કર્યા બાદ હવે આપણે જઈશું મંદિરના ત્રીજા માળે આવેલ શરણેશ્વર મહાશિવલિંગના દર્શને. આ શિવલિંગને રુદ્રાક્ષથી શણગારવામાં આવેલ છે. મંદિરમાં ચિંતામણી શિલા મૂકવામાં આવેલ છે. તેના વિશે એવી માન્યતા છે કે ઓમ મણિ પદ્મેહી મંત્રનો ઉચ્ચારણ કરી અને શિલા ઉપર લખવામાં આવે તો ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, અહીં એવી માન્યતા છે કે ભક્તો પોતાની મનોકામના માટે ધ્યાનમાં ઊંડો સાચો કરીને બાધા રાખે અને જ્યારે દાદા એમની મનોકામના પૂર્ણ કરે ત્યારે ભક્તો દાદાને દર્શન કરી ફરી ધ્યાનમાં સીધો સાચો કરીને બાધા પૂર્ણ કરે છે.